હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મારું નામ છે વનાભાઈ. મિત્રો, શ્રાવણ મહિનો બેસી ગયો છે અને શ્રાવણ મહિનાને મિત્રો પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનાની અંદર મિત્રો ઘણા ખરા લોકો છે ને મિત્રો રામદેવરા દર્શન માટે મિત્રો જતા હોય છે અને ઘણા ખરા લોકો છે એ મિત્રો પગપાળા જ જતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના ઘણા ખરા વાત કરવામાં આવે તો મિત્રો બનાસકાંઠા જિલ્લાના જ લોકો અને પાટણ જિલ્લાના અને કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો પણ મિત્રો ચાલી અને મિત્રો રામદેવરા જતા હોય છે. રામાપીરને જે લોકો મિત્રો માનતા હોય બધા લોકો છે એ રામદેવરા મિત્રો ઘણા ખરા શ્રાવણ મહિનાની અંદર જતા હોય છે. શ્રાવણ મહિનો એક પવિત્ર મહિનો છે. શ્રાવણ મહિનો મિત્રો એ પુણ્યનો મહિનો છે. અને બીજું મિત્રો વાત એ કે શ્રાવણ મહિનાની અંદર લોકો પાસે મિત્રો ફુરસદ પણ હોય છે, કેમ કે ખેડૂત લોકો હોય એમને મિત્રો શ્રાવણ મહિનાની અંદર ટાઈમ પણ મળતો હોય છે, કેમ કે ખેતરની અંદર વરસાદની ઘણો વાવણી બી ઘણી ખરી થઈ ગઈ હોય છે, એટલે કોઈ એમને લાંબુ ટેન્શન એવું હોતું નથી. અને રામદેવરા મિત્રો શાંતિથી જતા હોય છે. અને રામાપીરના દર્શન કરવા જવા પાછળનો મિત્રો કારણ એક બીજું છે કે ઘણા બધા લોકોની શ્રદ્ધા અને રામદેવ પીરના ઘણા ખરા મિત્રો પરચા, કેમ કે રામદેવ પીરે ઘણા બધા લોકોને પરચા પણ આપેલા હોય છે. ઘણા બધા લોકોની એવી માન્યતાઓ પણ માનેલી હોય છે. જે મિત્રો એમણે સક્સેસ કાર્યો ગયેલા હોય એટલે એના બદલામાં લોકો માન્યતાઓ રાખેલી હોય એના માટે પણ લોકો ત્યાં જતા હોય છે. બનાસકાંઠાની અંદર વાત કરવામાં આવે ઘર દીઠ તો મિત્રો 1-2 લોકો તો મિત્રો ફરજિયાત રામદેવરાની અંદર મિત્રો દર્શન માટે જતા હોય છે. અને ગુજરાતને ઘણો બનાસકાંઠાથી માંડીને ઠેઠ રામદેવરા સુધી જે મિત્રો કેમ્પ બનાવવામાં આવેલા છે એ ગુજરાતી લોકોના જ કેમ્પો હોય છે. અને એક કેમ્પની અંદર ઓછામાં ઓછો ખર્ચો ગણવામાં આવે તો 5 લાખથી મોડીને 10-15 લાખ સુધીનો પણ થતો હોય છે, કેમ કે તમે દરેક વ્યક્તિને ખ્યાલ છે કે એસ્ટિમેટની વાત કરવામાં આવે કે હાલ જે જગ્યાએ મોટા મોટા મંડપ બાંધી અને વોટરપ્રૂફ કોઈ મંડપ બાંધેલો હોય તેની અંદર પંખાઓ લગાવેલા હોય છે. એની અંદર મિત્રો પ્રસાદી પણ રાખેલી હોય છે, એટલે કે જમવાની રહેવાની તમામ પ્રકારની સુવિધાઓ મિત્રો હોય છે. અને કેમ્પ તમે ઘણા બધા લોકોએ જોયેલા છે કે રસ્તાની અંદર જે કેમ્પો આવે બધા ગુજરાતી લોકોના હોય છે. અને ઘણા ખરા કેમ્પો એવા છે પણ પોતપોતાના ખર્ચે પણ કરતા હોય છે. ભાગીદારી સિવાય ધારો કે કોઈ વ્યક્તિ હોય તેને મોટું કોઈ પણ પ્રકારનું કામ ચાલતું હોય અને તેની અંદર કોઈ પણ પ્રકારનો એને પ્રોબ્લેમ આવ્યો હોય અને જો એને વ્યક્તિએ માન્યતા રાખેલી હોય તો એ માન્યતાની અંદર મિત્રો એ સક્સેસ ગયેલા હોય તો એ વ્યક્તિઓ પોતાની રીતે કેમ્પો બનાવતા હોય છે. અને કેમ્પોની અંદર મિત્રો નોર્મલ કેમ્પ બનાવતો એની અંદર 5-5 લાખ રૂપિયા ખર્ચો થઈ જતો હોય છે. તો ઘણા ખરા મોટા મોટા કેમ્પો હોય તેમાં 10, 12, 15 લાખ સુધીના ખર્ચા લોકો પોતે ખુદ રીતે ભોગવતા હોય છે. તો કહેવાનો મતલબ મિત્રો એ છે કે રામદેવ પીરના છે એ મિત્રો લાઈવ પરચા પણ મળેલા. લાઈવનો મતલબ એ છે કે ઘણા લોકોએ તાત્કાલિક અમુક લોકોએ નાનો કામ સોંપેલો હોય શ્રદ્ધા રાખીને તો મિત્રો એમનો તાત્કાલિક કામ થઈ જતો હોય છે, એનાથી પણ લોકો જતા હોય છે. અને અમારા જે બનાસકાંઠા જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો મિત્રો બનાસકાંઠા જિલ્લાની અંદર ઘણા ખરા લોકો ઈષ્ટદેવની અંદર રામદેવ પીરને જ લોકો માને છે. અને એના બદલાની અંદર લોકો કોઈ પણ નાનું મોટું કામકાજ હોય એ મિત્રો રામદેવ પીરને સોંપતા હોય છે અને એમનો કામકાજ પાસે સક્સેસ થઈ જતો હોય છે. એટલે બનાસકાંઠા જિલ્લો અને રાજસ્થાનના લોકો જે છે એ ઘણા ખરા મિત્રો શ્રાવણ મહિનાની અંદર રામદેવરા જતા હોય છે. અને અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો 2-4 દિવસ પછી તો મિત્રો કેમ્પો પણ ઓવરફ્લો થઈ જાય છે, એટલા બધા લોકો જતા હોય છે. અને કચ્છ અને સૌરાષ્ટ્ર બાજુના લોકો એ પણ રામાપીરને ખૂબ જ માનતા હોય છે. એ પણ લોકો છે મિત્રો એ પણ ચાલતા જતા હોય છે. અને ચાલીને જવાનું મોટામાં મોટું મહત્ત્વ પણ મિત્રો ઘણું રહેલું છે, કેમ કે ઘણા લોકો માન્યતાની અંદર ચાલવાની માન્યતા રાખેલી હોય કે ભાઈ અમે ચાલીને આવશું. અને એનાથી મિત્રો મોટો ફાયદો એ થાય કે લોકો ચાલીને જતા હોય ત્યારે પહેલી શરૂઆતમાં 2-4 દિવસ મિત્રો એમને નોર્મલ લાગે, પછી 2-4 દિવસ એમને ખૂબ જ કંટાળો આવવા મળે અને કંટાળીને લાસ્ટમાં કે હવે મારાથી નહીં હેડે ત્યારે મિત્રો એમનામાં એકદમ કેવી ઉર્જા આવે છે જેનાથી મિત્રો એ 2-3 દિવસ પછી ચાલે તો એમને કોઈ તકલીફ પણ નથી પડતી. આવા ઘણા બધા લોકોને મોટે આપણે વાત સાંભળેલી હોય છે કે ભાઈ ધારો કે બનાસકાંઠાથી રામદેવરા જવું હોય તો મિત્રો ઓછામાં ઓછા 7 થી 8 દિવસનો ટાઈમ લાગતો હોય છે. તો શરૂઆતમાં જ્યારે ચાલવાનું ચાલુ કરે ત્યારે 2 થી 3 દિવસ એ લોકોને કોઈ જાતની તકલીફ નથી પડતી ચાલવાની. એના પછી મિત્રો 3-4 દિવસથી એટલી બધી લોકોને તકલીફ પડતી હોય છે કે ચાલી નથી શકતા. અને પછી અંદરથી એવું વિચારી લે કે ભાઈ આપણે ચાલવાની માન્યતા રાખેલી છે પણ હવે આપણે ચાલી શકવાના સોની બિલકુલ બરાબર.
અને આખરે કંટાળીને એવું મનમાં વિચારે કે હવે આપણે ચાલવાનું બંધ કરીએ, હવે ગાડી બીજીનો સહારો લઈએ, ત્યારે એમનામાં એક એવી શક્તિ આવી જાય છે, એમનામાં એવી પોઝિટિવ શક્તિ આવે, એનાથી વ્યક્તિઓ 2-4 દિવસ એના પાછળથી ઘટતા હોય, એની અંદર એ ચાલીને જતા હોય તો એમને બિલકુલ થાક પણ નથી લાગતો, અને એમના પગ બીજા જે દુખતા હોય એમાં પણ એમને રાહત થઈ જતી હોય છે. એટલે આવા ઘણા બધા લોકોના પરચા મળેલા હોય છે, અને ઘણા બધા લોકો કહેતા હોય કે ભાઈ અમે જ્યારે શરૂઆત કરી ત્યારે આવી રીતે અમને પ્રોબ્લેમ આવેલા, અને પાછળના 2-4 દિવસોની અંદર એકદમ એવી પ્રકારનું અંદરથી થયેલું કે ભાઈ પગ દુખતા હતા એમાં પણ નોર્મલ થયું અને સરળતાથી જતા હોય છે. તો મિત્રો ઘણા બધાને પરચો પણ આપે છે, ઘણા બધાને કોમ ન થતા હોય, અટકેલા કોમ હોય એ પણ મિત્રો થઈ જતા હોય છે. અને જે વ્યક્તિને જવાને બાકી હોય તો આ શ્રાવણ મહિનાની અંદર પવિત્ર મહિનો છે, જઈ આવતો, દર્શન કરી આવતો. રામદેવ પીરને ગુજરાત છે, આખી ગુજરાત માને છે, અને રાજસ્થાનના પણ લોકો ઘણા બધા માને છે, અને ઠેર ઠેર જગ્યાએ કેમ્પો બનાવ્યા છે, એ આપણા ગુજરાતી ભાઈઓના છે. તો ત્યાં પણ જે પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની સેવાની જરૂર હોય તો આપ ત્યાં જવાનું, અને બધી પ્રકારની સેવાઓ આપે છે. અમુક કેમ્પોની અંદર CCTV કેમેરાની પણ સુવિધા હોય, એટલે કે રાત્રિ દરમિયાન તમે ત્યાં હો, રાત રોકાણા હોય તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. ઘણા બધા લોકોને એવું થતું કે આપણે રાત્રે ત્યાં જશું તો આપણી પાસે સામાન હોય, મોબાઈલ છે, બીજું ત્રીજું, તો એના માટે ઘણા બધા લોકોને ડર લાગતો હોય, પણ એવું હવે કોઈ છે નહીં, કેમ કે ઘણી જગ્યાએ CCTV કેમેરા છે, લોકો છે એને ખાટલા પર સુવા માટેની પણ સુવિધા હોય છે. જમવાની અંદર સારા સરસ મજાનો એમનો પ્રસાદ પણ બનાવેલો હોય છે, અને અમુક જગ્યાએ મિત્રો છે મેડિકલ સારવાર પણ આપતા હોય છે. એટલે કહેવાનો મતલબ શું છે મિત્રો કે લોકો દ્વારા પણ સેવા ખૂબ જ મળી રહી છે, અને લોકો જઈ પણ રહ્યા છે, શ્રદ્ધાથી માની રહ્યા છે. અને અમુક લોકોથી મિત્રો કેમ્પ નથી બન્યા, એ વ્યક્તિઓ ગાડીની અંદર ફરતા કેમ્પ પણ રાખે છે, એની અંદર પાણી ચાની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા પણ રાખે છે. તો આ મહિનાનું મિત્રો મહત્ત્વ પણ ઘણું છે, અને રામદેવરા જે વ્યક્તિ ન જ ગયા હોય પણ એક વખત મિત્રો 100% થતો, કેમ કે રામાપીરના પરચા પણ ખૂબ જ છે. અને આ વિડીયો મિત્રો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આ વિડીયો મિત્રો વધુ ને વધુ શેર કરી દો. જય રામાપીર.